અમદાવાદની 7th ડે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારોભાર રોષ હતો। અમદાવાદના લોકોએ ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું કે શાળા અને વિદ્યાર્થીના વાલીઓએ સુરક્ષાના પગલાં લેવા જોઈએ। વાલીઓએ પોતાના બાળકો સાથે મિત્ર બનીને રહેવું જોઈએ તેમજ બાળક શું કરે છે, કોને મળે છે તેનું ધ્યાન પણ રાખવું જોઈએ। बार फरी एक बार विरोध शुरू थयो छे। अहींना स्थानिक लोको जे छे ते मोटी संख्यामां उपस्थित थईने विरोध नोंधाव्यो छे। शाळामां भणता पूर्व विद्यार्थीओ छे तेओ पण અહીં પહોંચ્યા હતા। अन्य जे लोको छे तेओ पण पहोंच्या हता। एक आँखमां आंसू जे छे ते पण महिलाना जोवा मळी रह्या छे। जोई शकाय छे कि महिला जे छे ते बेन आटली मोटी घटना घटी गई स्कूलमां, शुं मांग छे वालीओनी? मेरे मांग है ये स्कूल को जला दिया जाए और जिस बच्चे ने सब मिल के किया है उस बच्चे को फांसी पे चढ़ाया जाए। उससे ज़्यादा कहीं कष्ट देना चाहिए। ये स्कूल के इसलिए जला देना चाहिए क्योंकि जब भी उसकी माँ इधर से जाएगी ना तो ये स्कूल देखेगी तो अपने औलाद याद आएगा, इसीलिए उस स्कूल को जला देना चाहिए। कोई पढ़ता है आपका यहाँ पे बच्चा? मैं हाँ पढ़ती है, मेरे 3 बच्चे पढ़ते हैं, 2 बेटी 1 बेटा। मेरे भी बेटी को बहुत परेशान किया गया। मैंने 10 बार कंप्लेन किया गया है कि सर मेरे बच्चे को नॉन वेज ले लेके खिलाया जाता है। बोले कि तुम्हें इसे क्या प्रॉब्लम है, वो कहीं खाता है और तुम लोग कहीं खाओ। ये विद्या मंदिर है ना, ये तो मंदिर है। मंदिर में क्या गोचर खाना है? यहाँ पे नॉन वेज खाने बच्चे आते हैं कि पढ़ने के लिए आते हैं? यहाँ पे प्रिंसिपल को ये नहीं सिखाना चाहिए कि यहाँ पे सब तरह के बच्चे आते हैं, हिंदू मुस्लिम सब तरह के। तुम लोग को खाना है घर में खाओ जितना खाना। आज उसी के बच्चे से किसी माँ का बच्चे छीन लिया गया। अन्य लोकोमां आक्रोश। बेन, जे रीते हजू सुधी स्कूलनी सामे कार्यवाही थई, शुं मांग छे? मांग एक ज छे, खाली बस के आ स्कूल ने सील मराओ, प्रिंसिपल ने बहार काढो અને પોલીસ વાળાને હટાવો, અમારા સોંપી દે, અમને પબ્લિક ને સોંપી દે સ્કૂલ। અમે કરી લઈશું, અમારે જે કરવું હોય સ્કૂલ ને પબ્લિક ને સોંપો, નહીં તો પ્રિન્સિપલ ને બહાર કાઢો, નહીં તો સીલ મારો। બસ અમારે બીજી કોઈ માંગણી નહીં જોઈતી। નકર મોમેડિયન ના છોકરાઓને બહાર કાઢો। આ સ્કૂલમાં હવે મોમેડિયન ના જોઈએ, નકર સીલ મારો આ સ્કૂલને। નરેન્દ્ર મોદીને હું રિક્વેસ્ટ કરું છું, આજે નાના નાના બાળકો મરે છે। એક છોકરી 3 મહિના પહેલા આત્મહત્યા કરી છે, શેના લીધે? આ મોમેડિયન ના છોકરાઓના લીધે। આટલું બધું ના ચાલે। અમારી છોકરીઓ સુરક્ષિત નથી, અમારા છોકરા સુરક્ષિત નથી। અમારા એરિયામાં અમને જ હેરાન કરવાના। આ શું છે? તનાઈ છે। એમના એરિયામાં જાઓ, હિંમત હોય તો। એમના એરિયામાં હિન્દુઓને લેશે કોઈ? કોઈ નહીં સ્કૂલમાં એડમિશન આલે હિન્દુઓને। કેમ અમારા એરિયામાં આપે છે? ક્યાં તો સ્કૂલને સીલ મારો, ક્યાં તો અમને સોંપી દો પબ્લિકને। પોલીસને કહો પાછળ હટી જાય, બસ। નહીં ઇન્સાફ આપો, બસ। શું ઇન્સાફની માંગ છે? બસ આ છોકરાને ન્યાય આપો। આ સ્કૂલમાં જે આ રીતનું વારે ઘડીએ તંત્ર ચાલી રહ્યું છે ને વારે ઘડીએ ઝઘડે છે। આજનું નથી, આ તો આજે બહાર આવ્યો, મર્ડર થયું એટલે બાકી કેટલી વાર મારપીટ થાય। કોઈ દિવસ 108 નથી બોલાવી, અમે નજરે જોઈએ છીએ। રિક્ષામાં લઈ જાય છે, ગાડીમાં લઈ, કોઈ દિવસ 108 બોલાવી જ નથી। બોટલો મારશે પાણીની, પણ કોઈ દિવસ કોઈ સ્કૂલમાંથી કેમ કોઈ નથી આવ્યું? સિક્યુરિટી કેમ નથી આવી? સ્કૂલના કોઈ સાહેબ નથી આવ્યા। અમે દુકાનોવાળા અહીંયા જે અમારી દુકાન છે બધા અમે ત્યાંથી બહાર નીકળીને છોકરાઓને બચાવીએ છીએ। શું જુઓ છો? કારણ કે ન્યુસન્સ સ્કૂલની બહાર પણ હોય છે, કયા પ્રકારનું ન્યુસન્સ અહીં જોવા મળે છે? અહીંયા ઘડી ગમે તે લુખાગીરી થાય, ચરસ ગાંજા પીવાય છે, દારૂની બોટલો આવે છે। એ બધું છોકરાઓ, મોમેડિયન છોકરાઓ આજે ચિકન બિરયાની બધું લાવે છે। ગુજરાતી છોકરાઓને જબરજસ્તી ખવડાવે છે। પનીર છે કહીને તમે ખવડાવો છો, તમને શરમ નથી આવતી? આજે અમે ભારત દેશમાં સુરક્ષિત નથી તો અમે ક્યાં રહીએ સુરક્ષિત? આજે તમે મોમેડિયન થઈને અમારા દેશમાં અમને જ હેરાન કરો છો। આજે અમારા છોકરા અમારા એરિયામાં સુરક્ષિત નહીં રહે તો ક્યાં રહેશે સુરક્ષિત? અમે ક્યાં એને લઈ જઈએ? બાળકો જે છે તે સુરક્ષિત નથી। અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે આપણે વાત કરશું। સ્કૂલના બાળકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું। બેટા ક્યાં ભણો છો? ક્યાં ભણો છો બેટા? હું તો કુમકુમમાં ભણું છું, પણ અમે અહીંયા જ રહીએ છીએ ને અમે બધું જોઈએ। 365 દિવસ અમે બધું જ જોઈએ છે કે લોકો ઝઘડે છે, મારમારી કરે છે, નાના છોકરાઓની છોકરીઓની છેડતી કરે છે, તો બી સ્કૂલવાળા કોઈ રિસ્પોન્સિબિલિટી રહેતા નથી। તો પછી સ્કૂલ બંધ કરી દો ને। છોકરો આજે તમારી આંખોની સામે મરે છે તો પછી તમે કોઈક તો રિસ્પોન્સ કરી શકો ને, છોકરાને સારી ટ્રીટમેન્ટ તો આપી શકો ને। તમે સ્કૂલ શું કામ ખોલી છે? આ બધું કરવા, મર્ડરો કરવા સ્કૂલ? તમે સ્કૂલમાં સ્ટુડન્ટને એવું શીખવાડો છો કે તમારે મર્ડર કરવાનું છે લોકોનું? સરસ, જ્યાં જે લોકો ભણવા આવે છે ત્યાં દીકરીઓને હેરાન કરાય છે, આ રીતે મર્ડર થઈ જાય। છેડતી તો પૂરેપૂરી થાય છે। એક છોકરી સેફ નથી અહીંયા। તમને અહીંથી પસાર થતા કેટલો ડર લાગે? કારણ કે તમે તો બીજી સ્કૂલમાં ભણો છો, આ પુલ ક્રોસ કરીને અહીંયાથી તમારા ઘરે જતા હશો, શાળા છૂટવાનો સમય કેટલો સેમ જ છે બધાનો, એક સાથે છૂટતા હશો, તમને કેટલો ડર લાગે એની પસાર થતો? અમને તો ડર લાગે ને, કારણ કે આજે કંઈક
મુસલમાન છે એમને આજે એને આ કર્યું કાલે અમારા સાથે બી કરી છે કે અમે છોકરીએ છીએ અમે સેફ નથી એ છોકરો સેફ ના રહ્યો તો અમે શું સેફ રહેવાના જસ્ટિસ તો અમને જોઈએ અમારા હિન્દુ છોકરો માર્યો છે બી મુસલમાનના તે મુસલમાનનું રાજ નહીં ચાલે હિન્દુનો એરિયા છે હિન્દુ સ્કૂલ ખોલો મુસલમાનને કાઢો બા સ્કૂલ બંધ કરો ક્રિશ્ચન માઇનોરિટી સ્કૂલ છે કેટલા ક્રિશ્ચન છોકરા ભણે ખ્યાલ છે ક્રિશ્ચિયનના છોકરા છોડો મુસલમાનનો એટલો ત્રાસ વધી ગયો છે કે અમે શ્વાસ નથી લઈ શકતા શાંતિથી જ્યાં જોવો ત્યાં ઝઘડા 365 અમારી શોપ અહીંયા જ છે 365 દિવસ ગાળો ખરાબ ગાળો બોલે છે ખરાબ વર્ડ્સ યુઝ કરે છે એ અમારે સાંભળવાના તો ખરાબ વર્ડ યુઝ કરે બેન કેટલો ત્રાસ છે અહીંયા લોકોનો બહુ જ ખૂબ જ ત્રાસ છે જેની કોઈ સીમત નથી કોઈ હદ જ નથી શું થવું જોઈએ શું માનો સોરી શું થવું જોઈએ શું માનો છો બસ કઈ નહીં અહીંયાથી જે મોમેડિયન છે બધાને બહાર કાઢો ને બસ ખાલી હિન્દુ તો હિન્દુ રાખો કાં તો પછી જે કરો એ કરો બટ એ છોકરાને જસ્ટિસ મળવો જોઈએ બસ અમારો આજે વિદ્યાર્થીને જસ્ટિસ મળવો જોઈએ વિદ્યાર્થીઓ છે જે મુસ્લિમ છે તેમને એલસી આપી દેવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ